કોઈ પણ વાનગી ભાવતી હોય કે ના ભાવતી હોય, પણ સાથે જો છુંદો મળી ગયો તો ના ભાવતા શાકને પણ ધક્કો તો વાગીને ખવાઈ જ જશે. એકદમ ટેસ્ટી અને પરફેક્ટ છુંદો કઈ રીતે બને તે વિડીયોમાં બતાવ્યું છે. આ જ રીતે ઘરે બનાવજો. વિડીયો પસંદ આવે તો લાઈક આપી ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરજો. હેપી કુકિંગ, એન્જોય ઈટિંગ. સૌથી પહેલા આપણે 500 ગ્રામ જેટલી રાજાપુરી કેરી લીધી છે. આ કેરી આપણે કેવી લેવાની ફ્રેન્ડ્સ? જ્યારે કેરી બજારમાંથી લાવીએ ત્યારે એકદમ ફ્રેશ હોય તે દિવસે જ અથાણું કરી શકીએ તેવી રીતે કેરી લાવવાની. ફ્રીજમાં વાસી 2 દિવસ પડેલી કેરીનું અથાણું નહીં કરવાનું. બીજું કે ફ્રેન્ડ્સ, તમે કેરી લેવા જાઓ ત્યારે તમે કેરીને અડો ને તો એકદમ કડક હોવી જોઈએ કેરી બિલકુલ નરમ ના હોવી જોઈએ, તો અથાણું આપણું સરસ રહે. ફ્રેન્ડ્સ, અથાણા બનાવવા સહેલા જ છે. માત્ર બધી ટિપ્સનું નાની નાની બાબતનું ધ્યાન રાખશું ને તો ઘરે અથાણા એકદમ પરફેક્ટ બનશે. આ કેરી તમે જ્યારે અડો ને ત્યારે તેની ઉપર ચીકાશ હોય છે, તો કેરીને આપણે 2 થી 3 વખત પાણીથી સરખી રીતે ધોવાની. હવે આવે છે બીજું મહત્વનું સ્ટેપ. ફ્રેન્ડ્સ, અત્યારે આપણે કેરીને ધોઈ તો ભીની છે, હવે આપણે તેને કોરા કપડાથી એકદમ સરસ લૂછીને કોરી કરવાની છે. ફ્રેન્ડ્સ, પાણી અને અથાણું છે ને એકબીજાના દુશ્મન છે. બિલકુલ ભેજનું પ્રમાણ હશે ને તો અથાણું આપણું લાંબો સમય નહીં ટકે. તો આપણે જ્યારે અથાણા માટે કેરી વાપરીએ તો તેને પૂરી કોરી કરી દેવાની. આને 5 મિનિટ આપણે ખુલ્લી સુકાવા દઈએ. હવે આપણી કેરી એકદમ મસ્ત કોરી પડી ગઈ છે. અને ફ્રેન્ડ્સ, ધ્યાન રાખવાનું કે આપણા હાથ પણ બિલકુલ કોરા હોય. આપણે ઉપરનો આંખનો ભાગ પહેલા કાઢીએ. આપણે આની છાલ કાઢવાની છે. તમે પિલરથી પણ કાઢી શકો છો. આવી રીતે થોડો કાળો ભાગ હોય તેને પણ આપણે કાઢી લેવાનો છે. કેરીને આપણે છીણવાની છે, તો આપણે આવી નાના કાણાવાળી જે છીણી આવે તે મેં અત્યારે વાપરી છે. તેને આમ ઊભી રાખી અને આપણે છીણીશું, જેથી સરસ લાંબુ લચ્છા છીણ પડશે. ફ્રેન્ડ્સ, આપણે જ્યારે કેરી છોલી ત્યારે તમે જોઈ શકો છો અંદરથી એકદમ સરસ ગ્રીન જ છે. જો અહીંયા કેરી પીળાશ પડતી હોય એટલે કે થોડી અંદરથી પાકેલી હોય ને તો તેનો ઉપયોગ આપણે છુંદા માટે નહીં કરીએ, કેમ કે તેની સેલ્ફ લાઈફ ઘટી જશે. છુંદો બન્યા પછી વધારે ટાઈમ સુધી સારો નહીં રહે. તો આપણે પૂરી કાચી કેરી લેવાની કે જેથી આપણો છુંદો બેસ્ટ બને. હવે આપણે કેરી બિલકુલ છોલી લીધી છે અને ગોટલાનો ભાગ આપણે કાઢી લઈએ છીએ. ફ્રેન્ડ્સ, તમે જોઈ શકો છો એકદમ મસ્ત છીણ તૈયાર થયું છે. ફ્રેન્ડ્સ, આપણે 500 ગ્રામ કેરી લીધી હતી અને હવે ગોટલા અને છોતરા કાઢી લીધા પછી આપણે તેનું વજન જોઈએ કેરીનું, કેમ કે પરફેક્ટ માપ હશે તો જ આપણો છુંદો પરફેક્ટ બનશે. અત્યારે આપણું 412 ગ્રામ જેટલું કેરીનું વજન થયું છે. હવે આપણે કેરી સામે ખાંડ કેટલા ગ્રામ લેવાની છે તે પણ જોઈએ. ફ્રેન્ડ્સ, આપણું કેરીનું વજન છે તે 412 ગ્રામ જેટલું થયું છે. તેની સામે આપણે 600 ગ્રામ જેટલી ખાંડ લઈએ છીએ. અત્યારે આપણે રાજાપુરી કેરી લીધી છે જે પ્રમાણમાં ઓછી ખાટી હોય છે, તો આપણે 600 ગ્રામ જેટલી ખાંડ લીધી છે. જો તોતાપુરી કેરી લેશું તો તે હજી આનાથી ઓછી ખાટી હોય છે, તો થોડી ઓછી ખાંડ પણ ચાલશે. અને જો લાડવા કેરી એટલે કે દેશી કેરી લેશું તો તે બહુ જ ખાટી હોય છે પ્રમાણમાં, તો ખાંડનું વેરિએશન તેમાં આવશે, તો ખાંડ તેમાં વધારે લેવાની. પણ રાજાપુરી કેરીનો છુંદો બેસ્ટ બને છે. ખાંડને આપણે ક્રશ કરવા માટે મિક્સીની જારમાં લઈએ છીએ. આપણે દળેલી ખાંડનો ઉપયોગ કરવાનો છે. આપણે 2 બેચમાં ખાંડને ક્રશ કરીશું. દળેલી ખાંડને આપણે એક વાસણમાં લઈએ અને બીજો બેચ પણ દળી લઈએ. ખાંડની અંદર આપણે કેરીને મિક્સ કરીએ. મેઝરિંગ સ્પૂનની ½ TSP આપણે હળદર લીધી છે. મેઝરિંગ સ્પૂનથી 1 TSP જેટલું આપણે મીઠું લીધું છે. હવે આ બધું આપણે હાથેથી એકવાર મિક્સ કરીએ. ફ્રેન્ડ્સ, દળેલી ખાંડ એટલા માટે લેવાની કે ખાંડ સરસ જલ્દીથી ભળી જશે અને મેલ્ટ પણ થશે. ઘણીવાર એવું થાય છે કે ખાંડના ક્રિસ્ટલ્સ રહી જાય છે છુંદામાં. આવી રીતે આપણે દળીને નાખશું ને તો એકદમ જલ્દી સરસ મિક્સ થઈ જશે. કેરી તરત જ મીઠા સાથે અને ખાંડ સાથે ભળતા તેનું પાણી છોડવા લાગી છે. ફ્રેન્ડ્સ, જ્યારે આપણે તડકા છાયાનો છુંદો બનાવીએ ને તો આપણે 7 થી 8 દિવસ સુધી પ્રોસિજર કરવી પડે છે અને 7-8 દિવસે છુંદો તૈયાર થાય છે. અને ઘણીવાર એવું થાય છે કે આપણે જે પ્રદેશમાં રહેતા હોય ત્યાં તડકો સરખો ના હોય તો છુંદો સરખો બનતો પણ નથી. ફ્રેન્ડ્સ, આ રીતે જ્યારે આપણે છુંદો બનાવશું ને તો એકદમ મસ્ત છુંદો 15 થી 20 જ મિનિટમાં બનીને તૈયાર થઈ જશે. અને ફ્રેન્ડ્સ, બેસ્ટ વાત એ છે કે 1 વર્ષ સુધી સારો પણ રહે છે. હવે આપણા ખાંડ, હળદર અને મીઠું સરસ મિક્સ થઈ ગયા છે.
ફ્રેન્ડ્સ, બીજી એક ઇમ્પોર્ટન્ટ વાત કહું. અત્યારે આપણે જે મસાલા વાપર્યા, હળદર અને મીઠું, તે આપણે બરણીના તાજા મસાલા વાપર્યા છે. આપણે મસાલિયાના મસાલાનો યુઝ નહીં કરવાનો, કેમ કે તેમાં થોડું ભેજનું પ્રમાણ જો હોય ને તો આપણું અથાણું બન્યા પછી બગડી જાય. તો હંમેશા અથાણામાં નવા મસાલા જ યુઝ કરવાના. ફ્રેન્ડ્સ, છુંદો અત્યારે આપણે ગેસ પર બનાવીએ છીએ અને અત્યારે મેં એક નોનસ્ટિક પેન લીધું છે. તેની અંદર આપણે જે મિશ્રણ હતું તે એડ કરી દઈએ. બીજી ઇમ્પોર્ટન્ટ વાત કે આપણે જે કડાઈ અથવા પેન વાપરી છે તે એકદમ કોરું હોવું જોઈએ, બિલકુલ ભેજવાળું એટલે કે ભીનું ના હોવું જોઈએ. અને જે ચમચો વાપરી અથવા સ્પેચ્યુલા વાપરી તે પણ બિલકુલ ડ્રાય હોવું જોઈએ. અત્યારે આપણે મીડિયમથી સ્લો તાપ રાખ્યો છે, એકદમ ફાસ્ટ ગેસે નથી કરવાનું. દર 2 થી 3 મિનિટે આપણે આવી રીતે એકવાર તેને હલાવી લેવાનું. નહીં તો ફ્રેન્ડ્સ કેવું થાય કે ખાંડ જ્યાં સુધી હજી આપણી થોડી લિક્વિડ ઓછી થઈ છે તો નીચે બેસતી જશે અને પછી તે પરિણામે બળી જાય. અને એમ પણ આપણે જ્યારે કોઈ પણ રસોઈ બનાવીએ ને ત્યારે વચ્ચે વચ્ચે હલાવીએ તો તે બિલકુલ પરફેક્ટ બને. કેમ કે ઉપરનો જે કાચો ભાગ છે તે આવી રીતે હલાવીએ ત્યારે નીચે જાય છે અને નીચેનો ચડેલો ભાગ ઉપર આવે છે, તો પ્રોપર વસ્તુ કૂક થાય છે. ટાઈમ તો હું તમને કહેતી જ જઈશ, પણ હું તમને જોઈ અને કન્સિસ્ટન્સી પણ બતાવતી જઈશ કે જેથી તમને ખ્યાલ આવે કે ક્યારે આપણો છુંદો બની જશે. અત્યારે તમે જુઓ, એકદમ પાણી જેવી કન્સિસ્ટન્સી છે અને એકદમ ડ્રોપ્સ પડી રહ્યા છે. ફ્રેન્ડ્સ, આ છુંદો થેપલા, પૂરી, પરોઠા, કોઈ પણ શાક ન હોય ને તો રોટલી સાથે પણ બેસ્ટ લાગે છે. અપ્રોક્સ 5 મિનિટ જેટલો સમય થવા આવ્યો છે ને તમે જોઈ શકો છો કે તેમાં હવે એક ઉભરો પણ આવવા જેવું થઈ ગયું છે, એટલે કે ઉકળવા પણ લાગ્યું છે. અને હવે તમે જુઓ, જે પહેલા ખાંડ હતી તે ઓગળીને હવે વધારે પાણી થયું છે, એકદમ વોટરી કન્સિસ્ટન્સી છે. ફ્રેન્ડ્સ, આપણા જે વડીલો હતા એટલે કે દાદી, નાની, મમ્મી, તે આપણને આવી રીતે ઘરે 12 માસના અથાણા બનાવીને ખવડાવતા હતા. એનું કારણ એ હતું કે ફ્રેન્ડ્સ, આપણે અત્યારે બહારથી રેડીમેડ અથાણા લઈએ છીએ, પરંતુ તે પ્રિઝર્વ કરવા માટે પ્રિઝર્વેટિવ બહુ વધારે પ્રમાણમાં અંદર નાખે છે. અને જે મસાલા વાપરે છે તે પણ પ્યોર વાપરે છે કે નહીં તે આપણને નથી ખબર, પણ આપણને એક ટેસ્ટ એટલે કે ચટાકો જોઈએ છે, તેના માટે આપણે બહારથી અથાણા લઈએ છીએ. પણ ઘરે જ્યારે આપણે શુદ્ધ અથાણા બનાવશું તો વર્ષ સુધી આપણે એકદમ પ્રેમથી અને એન્જોય કરી શકશું અને હેલ્થને બિલકુલ નુકસાન નહીં કરે. ફ્રેન્ડ્સ, રસોઈ તો આપણે એમ પણ બધા કરીએ જ છીએ, પણ આનંદથી ને પ્રેમથી કરશું ને તો ઘરના ખાનારાને પણ આનંદ આવશે. ફ્રેન્ડ્સ, આ છુંદો તો મારા જે ફ્રેન્ડ ફોરેન રહે છે એટલે કે એબ્રોડ રહે છે ને તેને માટે પણ બેસ્ટ છે. તે પણ તડકા વગર એકદમ સરસ રીતે છુંદો બનાવી શકશે. ફ્રેન્ડ્સ, આપણે ફાસ્ટ ગેસ કરી અને આ પાણીને નથી બાળી દેવાનું, કેમ કે આ કેરી છે તે કાચી છે, તેને આપણે ચડવા પણ આ જ પાણીમાં દેવાની છે. તો આપણે આને ધીરા તાપે ચડાવશું તો કેરી બરાબર સોફ્ટ થશે. બીજી 3 થી 4 મિનિટ ફ્રેન્ડ્સ થઈ છે ને તમે જોઈ શકો છો હવે થોડું ઘાટું થતું આવે છે. પહેલા જે એકદમ વોટરી કન્સિસ્ટન્સી હતી તેનાથી હવે થોડી બેટર થઈ છે. અને તમે આમ હાથમાં લઈને જુઓ ને તો અત્યારે મધ હોય ને તેવું ટેક્સચર થયું છે, હજી આમાં કોઈ તાર બનતો નથી. હવે 10 મિનિટ જેવું ફ્રેન્ડ્સ થવા આવ્યું છે ને જે વોટરી કન્સિસ્ટન્સી હતી એ હવે થોડી થીક પણ થઈ છે. અને તમે નીચે જુઓ તો પણ આપણો જે રસો છે તે હવે ઘાટો લાગે છે. હવે આપણે કન્સિસ્ટન્સી પણ ચેક કરીએ. અત્યારે આપણે સ્પેચ્યુલામાં જે છે તેને થોડું ઠંડુ થવા દઈએ અને હાથથી આવી રીતે આંગળીમાં લઈ અને તમે ચેક કરશો તો અત્યારે પૂરો તાર નથી બનતો ફ્રેન્ડ્સ, કટ થઈ જાય છે તાર. તો હજી આપણે 5 મિનિટ જેટલી વાર છે છુંદાને. આ ટાઈમે ફ્રેન્ડ્સ તમારે ચેક કરતા રહેવાનું, કેમ કે જો વધારે પડતી ચાસણી થઈ જશે ને તો બહુ ડ્રાય છુંદો તૈયાર થશે. તો આપણે એક તારની કન્સિસ્ટન્સીમાં ચાસણીને બનાવવાની છે. તમને ના ફાવે તો તમે આવી રીતે વાસણમાં પણ 2-3 ડ્રોપ્સ મૂકી થોડા ઠંડા થાય પછી ચેક કરી શકો છો. ફ્રેન્ડ્સ, આમાં પાણીનો ભાગ રહી જશે ને તો આપણો છુંદો જલ્દી બગડી જશે. તો આપણે પ્રોપર એક તારની ચાસણી થવા દેવાની છે. હવે આપણે આને ચેક કરીએ. તમે જોઈ શકો છો હવે એક તાર ઓલમોસ્ટ બનવા આવ્યો છે. આપણે 2 મિનિટ માટે માત્ર થવા દે. તમે જુઓ એક તાર પૂરો બની રહ્યો છે. હજુ આપણે 1 થી 2 મિનિટ પછી ફરીથી એકવાર ચેક કરીએ. ફ્રેન્ડ્સ, ચેક ઘણી બધી વખત કરી શકો છો, કેમ કે તો જ પ્રોપર ટેક્સચર આવશે ને તો જ પ્રોપર ખાંડનું પાણી બળશે. હવે આપણે ફરીથી ચેક કરીએ. તમે જુઓ આખો એક તાર બને છે, બિલકુલ કટ નથી થતો અને એકદમ થીક કન્સિસ્ટન્સી છે. તો અત્યારે આ પ્રોપર છે.
હવે આપણે ગેસની ફ્લેમ બંધ કરી દઈએ છીએ અને એપ્રોક્સ ફ્રેન્ડ્સ મને અત્યારે 20 મિનિટ જેટલો સમય થયો છે. હવે આપણે આ છુંદાને રૂમ ટેમ્પરેચર પર ઠંડો થવા દઈએ. હવે આપણો છુંદો એકદમ સરસ ઠંડો થઈ ગયો છે, રૂમ ટેમ્પરેચર પર આવી ગયો છે. હવે આપણે તેની અંદર મસાલા કરીએ. આપણે 1 થી 1.5 ચમચી જેટલું કાશ્મીરી લાલ મરચું એડ કરીએ છીએ. તે પણ ફ્રેન્ડ્સ મેં મસાલિયાનું નથી વાપર્યું, આપણે ચોખ્ખું મરચું વાપરીએ છીએ. અડધી ચમચી જેટલો શેકેલા જીરુંનો પાવડર લઈએ છીએ. અધકચરું મેં શેકીને ક્રશ કરી લીધું છે જીરુંને. આ બંને હવે આપણે મિક્સ કરીએ. ફ્રેન્ડ્સ, આ બહુ જ ઇમ્પોર્ટન્ટ વાત છે. જ્યારે છુંદો ઠંડો થાય પછી જ આપણે મરચું એડ કરવાનું. જો ગરમ હશે ને મરચું એડ કરી દેશું ને તો તે કાળું પડી જશે અને છુંદાનો કલર શ્યામ બનશે, રેડિશ કલર નહીં બને. વાવ ફ્રેન્ડ્સ, તમે જુઓ હલાવતા જ કેટલો મસ્ત કલર આવ્યો છે. જે આપણે પહેલા છુંદાની કન્સિસ્ટન્સી હતી તે પણ હવે થીક થઈ ગઈ છે અને એકદમ રસેદાર સરસ છુંદો તૈયાર થયો છે. અત્યારે આ નવશેકું ગરમ છે. ફ્રેન્ડ્સ, આ પૂરું ઠંડુ થાય પછી આપણે તેને બરણીમાં ભરીશું. કેમ કે જો ગરમ હશે અને બરણીમાં ભરી દઈએ ને તો ફરીથી વરાળ થશે અને તે વરાળના પાણીને લીધે પણ છુંદો બગડી જાય છે. હવે છુંદો આપણે જે જારમાં ભરવાનો છે તે બરણી એકદમ સરસ ધોયેલી અને કોરી કરેલી હોવી જોઈએ અને તેને એક દિવસ તમે તડકે તપાવી શકો છો અથવા એક દિવસ પંખા નીચે રાખી પછી બીજા દિવસે છુંદો ભરી શકો છો. પણ આમાં ભેજનું પ્રમાણ હશે તો પણ આપણો છુંદો જલ્દીથી બગડી જશે. બરણી જ્યારે પસંદ કરીએ ત્યારે એરટાઇટ હોય તેવી લેવાની, જેથી અંદર હવા નહીં જાય ને આપણી વસ્તુ સરસ રહેશે. અન્નપૂર્ણામાની કૃપાથી આપણો બેસ્ટ છુંદો બનીને રેડી છે. ફ્રેન્ડ્સ, કોઈ પણ અથાણું હોય તે ત્યારે બગડે જ્યારે આવી રીતે બરણીમાં લાગેલું રહે. તો હંમેશા આપણે જ્યારે અથાણું કાઢીએ અથવા તો બરણીમાં ભરીએ ને ત્યારે ઉપરથી બિલકુલ સરસ ચોખ્ખું કરી નાખવાનું. તમે કોઈ પણ ટીશ્યુ અથવા કોઈ પણ કપડું લઈ શકો છો અને આવી રીતે ઉપરથી લૂછી લેવાનું. આવી રીતે ટોટલી સરસ ક્લિયર કરી દેવાની બરણી અને તેનો કાંઠાનો જે ભાગ છે તે બંને. અને બીજી વાત કે આપણે આને ફ્રીઝમાં નથી સ્ટોર કરવાનો, કેમ કે આમાં ખાંડ લીધેલી છે અને ખાંડ આપણી ચાસણી બનેલી છે. જો ફ્રીઝમાં મૂકશું ને તો તે વધારે પડતી કડક થઈ જશે અને ક્રિસ્ટલ બની જશે.